તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો હવે ગુજરાતીનું પેપર નંબર 3 એનો વિભાગ એ અને બીનું સોલ્યુશન થઈ ગયું છે. તો ચાલો જોઈએ. અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો પહેલો ક્વેશ્ચન, ઘોડીની સ્વામી ભક્તિ, તો એનો જવાબ આવશે ડ, જોરાવરસિંહ જાદવ. એના પછીનો ક્વેશ્ચન કે રેસનો ઘોડો, તો એમાં જવાબ આવશે ઈ, વર્ષા અડા લજ્જા. બરાબર. એના પછીનો ત્રીજો, હિમાલયમાં એક સાહસ, તો ત્રીજામાં જવાબ આવશે અ, જવાહરલાલ નહેરુ. ચલો એના પછીનો ચોથો ક્વેશ્ચન કે ચોપડાની ઇન્દ્રજાળ, તો એમાં જવાબ આવશે ક, ચંદ્રકાંત પંડ્યા. ચલો એના પછીનો પાંચમો ક્વેશ્ચન, તો પાંચમો ક્વેશ્ચન કે પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારત ખાલી જગ્યાને ભેટ મળ્યા હતા, તો એમાં જવાબ આવશે અંકિત. કોને મળ્યા હતા? અંકિતને. એના પછીનો કે દેવજી અને કાનજી નવજાત બાળકને ખાલી જગ્યા પાસે લઈ ગયા, તો છઠ્ઠામાં જવાબ આવશે વેલજી પાસે. કોની પાસે લઈ ગયા હતા? વેલજી. એના પછીનો સાતમો ક્વેશ્ચન કે ગંદકીથી ખલેલ પામનાર સંત ખાલી ગયા હતા, તો સાતમામાં જવાબ આવશે સ્વામી વિવેકાનંદ. શું જવાબ આવશે? સ્વામી વિવેકાનંદ. એના પછીનો આઠમો કે પ્રવાસ દરમિયાન લેખકને ખાલી ગયા ગુફાના દર્શન કરવાની ઈચ્છા હતી, તો આઠમામાં જવાબ આવશે અમરનાથ. બરાબર. શું આવશે? અમરનાથ. એના પછીનો નવમો ક્વેશ્ચન, નરેનને કઈ તાલીમ મેળવવી હતી, તો એનો જવાબ આવશે ફોરેસ્ટ ઓફિસરની. એટલે આપણે લખશું કે નરેનને ફોરેસ્ટ ઓફિસરની તાલીમ મેળવવી હતી. એના પછીનો દસમો, ગીરા નદી પરથી કયો ધોધ પડતો હતો, તો એમાં આવશે જવાબ કે ગીરા નદી પરથી ગિરિમાળનો ગિરિમાળનો ધોધ પડતો હતો. વિભાગ એ નું 1 થી 10 ક્વેશ્ચનનું સોલ્યુશન થઈ ગયું છે. મોટા ક્વેશ્ચનનું સોલ્યુશન માટે આવનારો બીજો વિડીયો જોજો. હવે વિભાગ બી ના ટૂંકા બધા પ્રશ્નો. 17મો ક્વેશ્ચન કે એક બપોરે, તો એમાં જવાબ આવશે ડ, ઉર્મી કાવ્ય. એના પછીનો 18મો, શીલવંત સાધુને, તો એનો જવાબ આવશે ઈ, ભજન. શું આવશે જવાબ? ઈ, ભજન. ચલો એના પછીનો 19મો, દિવસો જુદાઈ ના જાય, તો 19માં જવાબ આવશે અ, ગઝલ. શું આવશે જવાબ? અ. એના પછીનો 20મો કે શિકારીને, તો 20માં જવાબ આવશે બ, સોનેટ ઉર્મી કાવ્ય. બરાબર. સોનેટ ઉર્મી કાવ્ય. ચલો એના પછીનો 21મો કે વૈષ્ણવજન વણલોભીને ખાલી ગયા છે, તો 21માં જવાબ આવશે કપટ રહિત. શું જવાબ આવશે? કપટ રહિત. એના પછીનો 22મો, હેયુ ઉઝરડ્યાઈ ખાલી ગયા ફૂટે, તો 22માં જવાબ આવશે રક્ત ટસ્યા. શું જવાબ આવશે? રક્ત ટસ્યા. એના પછીનો 23મો, કવિને ખાલી જગ્યા સ્વજન સુધી લઈ જશે, તો 23માં જવાબ આવશે દુશ્મનો. શું જવાબ આવશે? દુશ્મનો. ચલો એના પછીનો 24મો કે ચાંદલીઓ કાવ્યમાં ખાલી ગયા ઋતુની વાત કરવામાં આવી હતી, તો એમાં જવાબ આવશે શરદ. કઈ ઋતુ? શરદ. એના પછીનો 25મો ક્વેશ્ચન, તો 25માં જવાબ આવશે કે કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે જવાબદારીવાળો મુગટ. ચલો એના પછીનો 26મો, હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીને તો સરદારને શા માટે યાદ કરીએ, તો એમાં આવશે હાક. હાક માટે યાદ કર્યા હતા. ચલો હવે વિભાગ સી નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોના એન્ડ સ્ક્રીનમાં જ તમને મળી જશે, તો ક્યાંય ગોતવા નહીં જવો પડે. તો ખાસ જોજો.